ઘણીવાર આપણા મનમાં એવા વિચારો આવે, આવા પ્રશ્નો પણ આચાર્ય તરીકે અમારી સામે આવતા હોય કે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી શ્રીનાથજી બાવામાં શું ફરક છે, શું અંતર છે, અને શ્રીનાથજી બાવાનું સ્વરૂપ શ્રીનાથજી બાવા તરીકે આપણે કેમ ભજીએ છીએ, રાધા પુરુષોત્તમ સ્વરૂપથી કેમ આપણે એમની આરાધના કરતા નથી, કેવલ વેણુવાદન કરતા કૃષ્ણને આપણે કેમ ભજતા નથી. ઘણીવાર બાલકૃષ્ણનું ચિંતન કરીએ, બાલ લીલા પરાયણ, ઘણીવાર રાસ મંડલ મંડિતા, ઘણીવાર વેણુવાદન તત્પર, અને ઘણીવાર સર્વોપનિષદ ગાવો ગોપાલ નંદન. એવા ભગવાનને ગોપાલ તરીકે જોઈએ છીએ. ભગવાન જેમ છે તેમ કેમ આપણે સ્વીકારતા નથી? તો ધ્યાન રહે, શ્રીમન મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે પોતાના ઇષ્ટ આરાધ્ય દેવ તરીકે જે સ્વયં કૃપા કરીને પ્રગટ થયા, એવા ભગવાન શ્રી શ્રી કૃષ્ણના શ્રી શ્રીનાથજી સ્વરૂપને પોતાના આરાધ્ય સ્વરૂપે ગણ્યા. કારણ કે આપને સ્વપ્ન દ્વારા સ્વયં શ્રી શ્રીનાથજી બાવાએ સંકેત કર્યો કે પ્રથમ મેં ભુજાનું દર્શન કરાવ્યું છે, ત્યારબાદ મુખારવિંદનું દર્શન કરાવ્યું છે, હવે સમગ્ર શ્રીઅંગને પ્રગટ કરવાનો સમય આવ્યો છે. શ્રી મહાપ્રભુજી તે વખતે ઝારખંડ બિરાજી રહ્યા હતા, અને ઝારખંડમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીને રાત્રે સ્વપ્ન દ્વારા સંકેત કર્યો કે તમે જલ્દીથી ગોપાલપુર આવો, તમે આવો ત્યારે હું મારા સંપૂર્ણ શ્રીઅંગને પ્રગટ કરીને અને ફરીવાર સારસ્વત કલ્પની શ્રી કૃષ્ણ લીલાઓને જે મેં દ્વાપર યુગના અંતમાં કરી હતી, એ સમગ્ર લીલાનો અનુભવ કલિકાલના જીવોને કરાવવા માટે આપને નિમિત્ત બનાવી અને એ જ સારસ્વત કલ્પની દ્વાપરની લીલાઓને હું કલિકાલના જીવો માટે પ્રગટ કરવા માટે પ્રગટ થવા ઈચ્છું છું. અને સ્વયં શ્રી મહાપ્રભુજી ગોપાલપુર પધાર્યા, જેને આજે આપણે જતિપુરાના નામથી ઓળખીએ છીએ. અને એ ગોપાલપુરમાં પધારી શ્રી મહાપ્રભુજી સદ્દુ પાંડેના ઘરે બિરાજ્યા છે. સદ્દુ પાંડેના ત્યાં બિરાજીને કઈ રીતે શ્રી શ્રીનાથજી બાવા વામભુજાનું દર્શન કરાવ્યું, કઈ રીતે બ્રજવાસીઓએ મનોકામના પૂર્ણ કરનાર દેવ તરીકે એમને પૂજ્યા, અને કઈ રીતે ઘુમર ગાય રોજ જઈને પોતાનું દૂધનું સ્ત્રાવ ત્યાં કરે છે, અને કઈ રીતે શ્રીનાથજી બાવા એ દૂધને આરોગે છે. આ સમગ્ર વૃત્તાંત શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તામાં આપણે સમજી શકીએ છીએ, જાણીએ છીએ. જ્યારે શ્રીનાથજી પ્રગટ થયા, શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજી બાબાએ પ્રગટ થઈને, અને પ્રથમ તો આપણે ભેટ્યા છે એ આપણે દર્શન બધાએ કર્યા છે, ચિત્રોમાં, સર્વોત્તમજીમાં, કથાઓમાં, અલગ અલગ સ્થાન પર. શ્રીનાથજીના એ સ્વરૂપને જ્યારે ઉદ્ધવજી મથુરાથી ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ લઈ અને જ્યારે વ્રજમાં પધાર્યા છે, એનું સત્સંગ આપણે કાલે કરીશું કે કેવી રીતે જ્ઞાની બનીને આવ્યા અને કેવી રીતે પ્રેમી બનીને પાછા વળ્યા છે. પણ શ્રી કૃષ્ણનું શ્રીનાથજી સ્વરૂપે સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત થયું, જેમનું નામ ગોવર્ધનધર પણ છે,
એ ગોવર્ધન ધર સ્વરૂપ ક્યાંથી પ્રગટ થયું? તો બોલે શ્રીનાથજી માંથી, ગિરિરાજ પર્વત માંથી પ્રગટ થયું. દ્વાપરના અંતમાં જ્યારે કૃષ્ણ લીલા થઈ રહી હતી તે સમયમાં કંસના કહેવાથી અક્રૂરજી જ્યારે વ્રજમાં ગોકુલમાં શ્રી કૃષ્ણ બલરામને પધરાવવા માટે આવ્યા છે, તે સમયમાં ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે આગળ એવો સમય આવશે કે મારે વ્રજ છોડી મથુરા જવું પડશે. એટલે એક દિવસ 3-4 દિવસ પહેલા એક દિવસ સંધ્યાકાળે ભગવાન શ્રી કૃષ્ણ યશોદાજીને પૂછે છે કે મૈયા તને મારું કયું સ્વરૂપ ગમે? હું માખણ તો અરોગતો હોઉં, આવી રીતે બેસું તો તને ગમે? હું આવી રીતે વેણુવાદન કરતો હોઉં તો આ સ્વરૂપ તને ગમે? હું ગાયોને ચરાવવા માટે પિતાંબરને આમ ફેરવતો હોઉં એવું સ્વરૂપ તને ગમે? હું બંને હાથની તાળીઓ વગાડીને અને રાસ રમું તે સ્વરૂપ તને ગમે? એમ અલગ અલગ લીલાઓનું દર્શન નાનું બાળક ક્યારેક રાસ રમીને બતાવે, ક્યારેક માખણની ભૂજા કરીને બતાવે, ક્યારેક વેણુવાદ, હાથમાં વેણુજી નથી પણ બંને ભુજાઓ આમ લઈને અને યશોદાજીને બતાવે કે મારું એક સ્કંધ, વામ સ્કંધ પર મારું મસ્તક હોય અને વેણુ વગાડતો હોઉં એવું તને ગમે? યશોદાજી કઈ બોલે નહીં, પણ જેમ શ્રીનાથજી, જેમ શ્રી કૃષ્ણએ પોતાની એક ભુજા ઉપર લઈ એક હાથ કમર પર મૂકી અને જેમ જશોદાજીને પૂછ્યું કે મૈયા તને આ ગોવર્ધન ધારણ કર્યું હતું તે સ્વરૂપ ગમે? એટલે તરત જશોદાજી કહ્યું કે હા લાલા, ये स्वरूप मुझको बहुत प्रिय है. એટલે શ્રી કૃષ્ણએ શું કર્યું કે તે જ વખતે પોતાના ઐશ્વર્યમાંથી એક ગોવર્ધન ધારણ કરતું સ્વરૂપ પ્રગટ કર્યું અને એ પ્રગટ કરેલું સ્વરૂપ સ્વયં શ્રી કૃષ્ણએ શ્રી જશોદાજીને પધરાવ્યું અને જશોદાજીને પધરાવીને કહ્યું કે તને આ સ્વરૂપમાં આસક્તિ છે તો મૈયા તું રોજ આ સ્વરૂપની સેવા કરજે. અને જશોદાજી એ વખતે ન સમજ્યા પણ એ જ સ્વરૂપની સેવા કરવા લાગ્યા. પણ જ્યારે અક્રૂરજી લેવા આવ્યા થોડા દિવસ પછી, ત્યારે ભગવાને જશોદાજીને કહ્યું કે નંદ યશોદાજી, હવે મારે જવાનો સમય આવ્યો છે, પણ આપ જતા પહેલા મેં જે ગોવર્ધન ધરણનું સ્વરૂપ આપને પધરાવ્યું છે એના મારા સ્વરૂપથી, મારા જ ભાવથી આપ એમની સેવા કરજો. એ સદાકાળ આપ જે મને અરોગાવતા હતા બધું જ એ અરોગશે, જે મને પહેરાવતા હતા એ બધું જ ધારણ કરશે અને જેમ મને આપ પ્રીતિપૂર્વક રાખ્યો એવી જ રીતે આપ એમની પ્રીતિપૂર્વક સેવા કરજો. આટલી આજ્ઞા કરી અને ભગવાન અક્રૂરજી સાથે મથુરા ગમન માટે પધાર્યા. અને પછી નંદરાયજી જશોદાજી જ્યાં સુધી વિરાજ્યા ત્યાં સુધી એ ગોવર્ધન ધરણ સ્વરૂપની ગોપાલજી તરીકે એ ગોવર્ધન ધરણના સ્વરૂપને નંદ યશોદાજી સેવા કરતા રહ્યા. પણ જ્યારે આગળ જઈને સમય વિપરીત આવવાનો હતો તે જાણી ભગવાનના પૌત્ર શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભજીએ એમને શ્રી ગિરિરાજ પર્વતમાં પધરાવ્યા અને જે શ્રી મહાપ્રભુજીના સમયમાં કલીના પ્રારંભમાં જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે શ્રી મહાપ્રભુજીને સંકેત આપીને જે સ્વરૂપ ભગવાને સ્વયં યશોદાજીને આપ્યું હતું એ જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના સામર્થ્યથી શ્રી મહાપ્રભુજીના સન્મુખ પ્રગટ થયું અને શ્રી ગોપાલજીએ તે જ વખતે શ્રી મહાપ્રભુજીના સન્મુખ પોતાના મૂળ રૂપને પ્રગટ કર્યું. એ જ સ્વરૂપને આજે આપણે શ્રીનાથજી તરીકે ઓળખીએ છીએ. એટલે શ્રી કૃષ્ણ એ જ શ્રીનાથજી છે જેમાં કોઈ ભેદ નથી. કેવલ ગોવર્ધન ધારણ સ્વરૂપનું એ લીલાત્મક સ્વરૂપ છે જેને આપણે આજે શ્રીનાથજીના નામથી ઓળખીએ છીએ. નિકુંજ નાયક, ગોવર્ધનધર, ગોપાલજી અને શ્રી શ્રીજી બાબા
આ ચાર નામથી આપણે એમને ઓળખીએ છીએ.